આજે હું એક મહાન યોદ્ધા અને પ્રખર શાસક છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાત કરવા માંગુ છું. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. એમના પિતા શાહજી ભોસલે અને માતા જીજાબાઈ હતા. જીજાબાઈએ બાળપણમાં જ શિવાજી મહારાજને ધર્મ, ન્યાય અને શૌર્યના સંસ્કાર આપ્યા, જેનાથી તેઓ એક મહાન શાસક બન્યા. શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને મોગલ શાસકો અને અન્ય આક્રમણકારો સામે જોરદાર લડાઈ કરી. એમની ગેરીલા યુદ્ધની નીતિ એ સમયના સૌથી શક્તિશાળી શત્રુઓ સામે પણ વિજય મેળવવા માટે એક જાણીતી નીતિ હતી. એમણે ઘણા કિલ્લાઓ જીત્યા અને એક સુશાસન સ્થાપિત કર્યું. શિવાજી મહારાજ માત્ર એક શક્તિશાળી યુદ્ધવીર નહોતા, પણ એક સારા શાસક અને ન્યાયપ્રિય રાજા પણ હતા. એમણે દરેક ધર્મના લોકોને સમાન માન આપ્યું અને મહિલાઓની માટે ખાસ નિયમો બનાવ્યા હતા. તેમના સંસ્કારી અને શૌર્યપૂર્ણ જીવનથી આપણે અનેક પ્રેરણા લઈ શકીએ છીએ. આજના યુગમાં આપણે પણ શિવાજી મહારાજના જીવન મૂલ્યો શીખીએ, સત્ય, શૌર્ય અને ન્યાયના માર્ગે આગળ વધવું જોઈએ. જય ભવાની, જય શિવાજી.